હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે 2.5 જોઈ લીધું. હવે એના પછી છે 2.6. 2.5 છે એમાં આપણે શું કર્યું હતું કે વ્યવહારુ દાખલા કર્યા હતા અને દશાંશ અપૂર્ણાંક સંખ્યા છે એટલે કે દશાંશ સંખ્યાઓ છે, પોઈન્ટમાં જે સંખ્યાઓ છે એના સરવાળા બાદબાકી કર્યા હતા. હવે આપણે સ્વાધ્યાય 2.6 જોશું. એમાં શું કરવાનું છે તો કે દશાંશ સંખ્યા છે એટલે કે પોઈન્ટવાળી સંખ્યા છે એના ગુણાકાર કરવાના છે. તો હવે તમને એમ થશે કે સાદી સંખ્યા હોય તો ચાલો આપણે એના ગુણાકાર છે એ સરળ છે, પણ હવે પોઈન્ટવાળી સંખ્યા છે એનો ગુણાકાર છે એ કઈ રીતે કરવાનો? તો પોઈન્ટવાળી સંખ્યા છે તો એનો ગુણાકાર કરવો છે એ સાવ સહેલો છે. તો કઈ રીતે કરવામાં આવે છે તો કે પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય છે, એટલે આપણે કીધું હતું કે જો એક સંખ્યા હોય તો એને દશાંશ કહેવાય છે, તો છેદમાં કેટલા આવે? 1/10. હવે બે સંખ્યા હોય તો શતાંશ કહેવાય છે, એટલે કેટલા આવે તો કે 1/100. તો આમાં પણ એ જ રીતે કરવાનું છે. પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે એટલી સંખ્યા છે એની નીચે આપણે 10 છે, 100 છે, 1000 છે એ લખતા જશું અને પછી છે એનો ગુણાકાર છે એ કરશું. તો પેલો દાખલો છે શોધવાનું કીધું છે. નીચે તમને 7 રકમ આપી છે એટલે કે 7 ગુણાકાર આપ્યા છે, એ પોઈન્ટવાળા છે, તો આપણે એના ગુણાકાર છે એ કરવાના છે. તો પેલો ગુણાકાર છે 0.2 ગુણ્યા 6. હવે 0.2 છે એને આપણે દશાંશમાં છે અપૂર્ણાંકમાં ફેરવાય તો શું કરશું? આપણે 2 લખીશું અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે એક જ સંખ્યા છે એટલે દશાંશમાં છે તો આપણે લખશું 2/10. હવે 2/10 છે એને આપણે જો દશાંશ એટલે કે દશાંશમાં ફેરવાનું કે પોઈન્ટવાળી સંખ્યામાં તો શું કરીએ તો કે 1 મીંડું છે તો એક પછી પોઈન્ટ એટલે 0.2 થાય. તો 0.2 છે એના પૂર્ણાંકમાં ફેરવવું હોય તો 2/10. 2/10 ગુણ્યા 6. હવે જો આપણે અપૂર્ણાંક છે એમાં દાખલા શીખી ગયા હતા કે અપૂર્ણાંક સંખ્યા છે એના ગુણાકાર કરવાના હોય તો શું કરવાનું હોય તો કે અંશ સાથે અંશનો ગુણાકાર અને છેદ સાથે છેદનો ગુણાકાર. તો અંશ સાથે અંશનો ગુણાકાર અને છેદ સાથે છેદનો ગુણાકાર. તો 6 ના છેદમાં કાંઈ નથી તો શું હોય? 1 હોય. તો અંશ સાથે અંશનો ગુણાકાર કરશું. 6 દુ 12 છેદમાં 10 એકુ 10. હવે આપણે જવાબ આવ્યો છે 12/10. હવે આપણે સંખ્યા છે એ શેના આપણે ગુણાકાર કરી છે? દશાંશ સંખ્યાના દાખલા કરી છે. તો જવાબ છે એ પણ કઈ રીતે લેવાનો? દશાંશમાં લેવાનો. તો 12/10 છે એને આપણે દશાંશ સ્વરૂપે લખવા હોય તો પેલા 12 છે એ લખી નાખીએ. હવે નીચે એક મીંડું છે તો એક પછી પોઈન્ટ આવે તો પોઈન્ટ છે એ ક્યાં હોય? છેલ્લે હોય. તો હવે એક પછી પોઈન્ટ આવે એટલે ટૂંકમાં એક ડગલું આગળ વધશે. તો એક ડગલું આગળ વધીએ તો 1.2. તો આપણો જવાબ આવશે 1.2. હવે બીજો દાખલો છે 8 ગુણ્યા 4.6. હવે 8 છે એને 4.6 સાથે ગુણાના છે. તો પહેલાં 8 છે એને એમને લખી નાખશું. 4.6 છે એમાંથી આપણે પોઈન્ટ દૂર કરવું હોય તો પોઈન્ટ છે એ કાઢી નાખવાનો એટલે કેટલા આવશે? 46. હવે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે આપણે એને દશાંશ કહી શકીએ. દશાંશ હોય તો કેટલા શૂન્ય આવે? 1 શૂન્ય એટલે 46/10. હવે અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. 46/10 છે કેવી સંખ્યા થઈ ગઈ? અપૂર્ણાંક થઈ ગઈ. તો અપૂર્ણાંકનો ગુણાકાર અંશ સાથે અંશનો ગુણાકાર 46 ગુણ્યા 8. 8 6 48. 4 વધી આવી. 8 ચોક 32. 32 ને 4 36 એટલે જવાબ આવશે 368. 368 છેદમાં 10 એકુ 10. 368/10. હવે આપણે એને દશાંશમાં જવાબ લેવો હોય તો 368 છે એ આપણે પહેલાં એમને લખી નાખશું. હવે જો એક શૂન્ય છે પોઈન્ટ છે એ ક્યાં હોય? છેલ્લે હોય. એક શૂન્ય છે તો પોઈન્ટ કેટલા ડગલા આગળ ચાલશે? એક ડગલું. તો એક ડગલું આગળ ચાલી અને ક્યાં જશે તો કે 8ની આગળ ચાલ્યો જશે. તો જવાબ આવશે 36.8. એના પછી ત્રીજો દાખલો છે 2.71 ગુણ્યા 5. હવે 2.71 છે. હવે એનો પોઈન્ટ દૂર કરશું તો છેદમાં કેટલા આવશે તો કે 271. હવે જો પોઈન્ટ છે પાછળ બે સંખ્યા છે તો પહેલી સંખ્યા છે એ પોઈન્ટ દશાંશ પદ્ધતિમાં હંમેશા પહેલાં દશાંશ આવે. તો પહેલી સંખ્યા દશાંશ અને બીજી છે શતાંશ. તો શતાંશ એટલે 100. તો છેદમાં કેટલા આવશે? 100 આવશે. 271 છેદમાં 100 ગુણ્યા 5. હવે 271 છે એને 5 વડે પહેલાં ગુણાવી નાખીએ. 271 ગુણ્યા 5. તો 5 એકુ 5. 7 પંચા 35. 35/5 વધી ચડી 3. 5 દુ 10. 10 ને 3 13. એટલે જવાબ આવશે 13×55. 1355. છેદમાં કેટલા આવશે? 100 એકુ 100.
હવે જો નીચે 2 મીંડા છે તો પોઈન્ટ છેલ્લે હોય, ક્યાં હોય? 1355 છે એને પહેલાં લખી નાખીએ. પોઈન્ટ છેલ્લે હોય, નીચે 2 શૂન્ય આપેલા છે તો પોઈન્ટ 2 ડગલા આગળ ચાલશે. તો આ પહેલું ડગલું અને આ બીજું ડગલું, તો 2 ડગલા આગળ ચાલ્યો તો જવાબ આવ્યો 13.55. ચોથો દાખલો છે 20.1 ગુણ્યા 4. 20.1 છે એને 4 સાથે ગુણાના છે. તો 20.1 છે એમાંથી પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં કેટલા આવશે? તો પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે દશાંશ છે તો છેદમાં આવશે 10 ગુણ્યા 4. 201 છે એને 4 વડે પહેલાં ગુણાનો, તો 4 એકુ 4, 4 ગુણ્યા 0 એટલે 0 અને 4 દુ 8, 804 છેદમાં આવશે 10. હવે જો અહીંયા ઉપર મીંડું છે નીચે મીંડું છે તો અહીંયા તમે ઉડાવી શકશો નહીં, કેમ કે આગળ 8 છે વચ્ચે 4 છે અને વચ્ચે શૂન્ય છે. વચ્ચે શૂન્ય હોય ત્યારે ઉડે નહીં. જો પાછળ શૂન્ય હોય તો ગમે એટલા શૂન્ય હોય ઉડી જાય છે. તો 804 છે એના છેદમાં 10 છે તો હવે એને પોઈન્ટમાં મૂકીએ. તો પહેલાં 804 છે એને લખી નાખશું. નીચે એક મીંડું છે તો એક પછી પોઈન્ટ, તો આ પોઈન્ટ છેલ્લે હોય તો એક ડગલું આગળ ચાલશે એટલે જવાબ આવશે 80.4. એના પછી છે 0.05 ગુણ્યા 7. હવે 0.05 છે. હવે 5ની આગળ પોઈન્ટ કરી અને 0 છે તો આગળ છે ગમે એટલા શૂન્ય છે આપણે ધ્યાનમાં લેવાના હોય નહીં. ખાલી આપણે સંખ્યા કેટલી આપી છે? 5 આપી છે તો ખાલી ને ખાલી 5ને જ ધ્યાનમાં લેશું. હવે જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? દશાંશ અને શતાંશ 2 સંખ્યા છે તો નીચે શૂન્ય કેટલા આવશે? 2 શૂન્ય એટલે 5ના છેદમાં 100 ગુણ્યા 7. 7 પંચા 35, 35ના છેદમાં 100. હવે ખાસ ધ્યાન આપજો, 35ના છેદમાં 100 છે, નીચે 2 શૂન્ય છે અને સંખ્યા પણ આપણે ઉપર 2 આપેલી છે. તો 35 છે પોઈન્ટ હોય છેલ્લે, 2 શૂન્ય આપેલા છે તો 2 ડગલા આગળ ચાલવાનું. તો આ એક ડગલું અને આ બીજું ડગલું આગળ આવ્યા તો સંખ્યા છે એ પતી ગઈ. 35 છે એની આગળ પોઈન્ટ આવ્યો તો આગળ કાંઈ ન હોય તો આપણે એક શૂન્ય મૂકવાનો એટલે જવાબ આવશે 0.35. એના પછી છે 211.02 ગુણ્યા 4. હવે 211 છે પોઈન્ટ કરીએ અને પછી 02 આપેલા છે તો પોઈન્ટ છે એને દૂર કરી નાખીએ તો જવાબ કેટલું સંખ્યા થશે? 211.02 છેદમાં, હવે જો 2 પછી પોઈન્ટ છે તો દશાંશ અને શતાંશ એટલે 2 શૂન્ય આવશે. 21,102 છેદમાં 100 ગુણ્યા 4. હવે ઉપરની સંખ્યા છે એટલે કે અંશ છે એને અંશ સાથે ગુણવાનો તો 21,102 ગુણ્યા 4. હવે એનો ગુણાકાર કરીએ. 4 દુ 8, 4 ગુણ્યા 0 એટલે 0, 4 એકુ 4, 4 એકુ 4 અને 4 દુ 8. તો જવાબ આવ્યો 84,408. 84,408. હવે છેદમાં આપણે આપેલા છે 100, 4ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય તો 100 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 100. હવે પહેલાં 84,408 છે આપણે એને એમને લખી નાખીએ. હવે પોઈન્ટ છે એ કઈ રીતે મૂકશું? તો 2 શૂન્ય છે તો 2 પછી પોઈન્ટ આવશે, પોઈન્ટ છેલ્લે હોય તો એક ડગલું અને 2 ડગલું, 2 પછી પોઈન્ટ એટલે 844.08 છેલ્લે 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે. 7મો દાખલો છે 2 ગુણ્યા 0.86. હવે જો મિત્રો આગળ પણ 0.86 છે તો અહીંયા પણ એવું આવ્યું હતું 0.05. એમાં આપણે ખાલી 5ને ધ્યાનમાં લીધા હતા તો આમાં ખાલી 86ને ધ્યાનમાં લેવાના. 86 છે 2 સંખ્યા છે દશાંશ અને શતાંશ છેદમાં આવશે 100. તો આ 7મો દાખલો છે એ તમારે લોકોએ જાતે કરવાનો છે કે જેથી કરી અને ખબર પડે કે આગળના દાખલા છે એ પ્રમાણે જવાબ આવી જાય છે કે નથી આવતો. હવે એના પછી બીજો દાખલો છે વ્યવહારુ દાખલો આપેલો છે. એમ કીધું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ છે 5.7 સેમી અને એની પહોળાઈ આપેલી છે 3 સેમી. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો પહેલાં આપણે લંબાઈ છે એ કેટલી આપેલી છે? લંબાઈ બરાબર 5.7 સેમી અને પહોળાઈ એ કેટલી આપેલી છે? 3 સેમી આપેલી છે. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા
પહોળાઈ. હવે લંબાઈ છે એ જો રકમમાં કેટલી આપેલી છે 5.7, તો લંબાઈ છે એની જગ્યાએ લખશું 5.7. હવે દાખલો ગણતા હોય ત્યારે વચ્ચે છે સેમી છે એ એકમ ન લખીએ તો ચાલે, ડાયરેક્ટ છે જવાબમાં લખી નાખવાનો. તો લંબાઈ આપી છે 5.7 સેમી અને પહોળાઈ આપી છે 3 સેમી. તો 5.7 અને 3 છે એનો ગુણાકાર કરવાનો. તો આગળના દાખલામાં આપણે જોયું તો આ જ રીતના દાખલા હતા. હવે 5.7 છે એમાં આપણે પોઈન્ટ દૂર કરીએ તો શું આવે 57 આવે અને છેદમાં એક આંકડા પછી પોઈન્ટ છે તો આ નીચે આવશે 10, કેમ કે પોઈન્ટ પછી સંખ્યા છે કયા સ્થાને છે દશાંશના સ્થાને છે, એટલે 57/10 ગુણ્યા 3. હવે 57/10 છે ગુણાકારમાં 3 છે, અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ તેનો ગુણાકાર કરવાનો. 57 ગુણ્યા 3, 7 તેરી 21 વધી ચડી 2, 5 તેરી 15, 15 ને 2 17. તો જવાબ આવશે 171/10. 171 આવ્યો. હવે 171 છે એના છેદમાં 10 છે, એ શેમાં આવ્યો આપણે જવાબ અપૂર્ણાંકમાં આવ્યો. હવે એને આપણે દશાંશમાં લેવો હોય તો પહેલાં 171 છે એમને લખી નાખવાના. છેદમાં કેટલા શૂન્ય છે 1 શૂન્ય છે, એટલે કે 1 મીંડાવાળી સંખ્યા છે તો આપણે 1 પછી પોઈન્ટ આવશે, પોઈન્ટ હોય છેલ્લે. 1 મીંડાવાળી સંખ્યા છે તો 1 ડગલું આગળ હાલવાનું. તો જવાબ આવશે 17.1 સેમી. તો લંબચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે 17.1 સેમી. તો માટે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપને 17.1 સેમી. તો 17.1 સેમી હશે. હવે એના પછી એમ કીધું છે કે જવાબ છે એ શોધવાનો છે. નીચે તમને પોઈન્ટવાળી સંખ્યા છે એટલે કે દશાંશ સંખ્યા છે એની સાથે 10 છે અથવા તો પછી 100 છે કે એવી સંખ્યા છે એનો ગુણાકાર કરેલો છે. તો આવી સંખ્યા છે એનો ગુણાકાર કઈ રીતે કરવાનો? તો જો પહેલી સંખ્યા છે 1.3 ગુણ્યા 10. હવે 1.3 છે એને આપણે પોઈન્ટ દૂર કરી તો એવું લખી શકીએ કે 13/10. 10 શું કામ તો કે પોઈન્ટ પછી એક સંખ્યા છે દશાંશના સ્થાને, તો 13.1 છે 1.3, તેની જગ્યાએ લખવાનું 13/10 ગુણ્યા 10/10 બેઠા. હવે જો ગુણાકારમાં સંખ્યા હોય, એક અંશમાં હોય અને એક છેદમાં હોય તો ઉડી જાય છે, આપણે ખબર જ છે. 10 છે ને છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. તો આ 10 છે એ આપણે છેદમાં આપેલા છે અને આ 10 છે એ આપણે અંશમાં આપેલા છે. તો છેદના 10 અને અંશના 10 છે એને કેન્સલ કરી નાખશું. તો હવે આવશે 13/1. તો 13/1 છે એ ન લખીએ તો ચાલે, એટલે ખાલી લખશું 13. તો આપણો જવાબ આવશે 13. હવે આમાં આપણે ક્યાંય જ પોઈન્ટ મૂકવાનો થશે નહીં, કેમ કે જો છેદમાં 10, 100, 1000 કોઈ પણ સંખ્યા હોત તો પોઈન્ટ મૂકવાનો થત, પણ 13/1 ખાલી 1 છે તો 1 છે એ ન લખીએ તો ચાલે અને કોઈ પણ મીંડાળી સંખ્યા નથી એટલે પોઈન્ટ પણ મૂકવાનો થશે નહીં. હવે એવો જ બીજો દાખલો છે 36.8 ગુણ્યા 10. હવે 36.8 છે એનો આપણે પોઈન્ટ કરીએ તો એ 368 થઈ જાય. હવે પોઈન્ટ છે, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક સંખ્યા દશાંશના સ્થાને છે તો છેદમાં આવશે 10 અને એને ગુણ્યા 10. હવે એક અંશમાં અને એક છેદમાં તો બે સંખ્યા છે એ કેન્સલ થઈ જશે તો જવાબ આવશે 368. આમાં બહુ સિમ્પલ જ છે, કંઈ જ કરવા નથી. પોઈન્ટ છે એની નીચે સંખ્યા લખવાની, પોઈન્ટને દૂર કરી દેવાનો, પછી 10 છે કે 100 છે જેટલા મીંડાળી સંખ્યા છે એ ઉડતી હોય એટલી ઉડાડી દેવાની. હવે એના પછી છે 153.7 ગુણ્યા 10. તો 153.7 છે, પોઈન્ટ દૂર કરીએ એટલે 1537. છેદમાં આવશે એક સંખ્યા છે પોઈન્ટ પછી તો એક મીંડાળી સંખ્યા એટલે 10, એને ગુણ્યા કરવાના આવશે 10, 10 10 કેન્સલ તો જવાબ આવશે 1537. ચોથો દાખલો છે 168.07 ગુણ્યા 10. હવે જો પોઈન્ટની આગળ પણ ગમે એટલી સંખ્યા હોય, પાછળ પણ ગમે એટલી સંખ્યા, આપણે એ કાંઈ જ ધ્યાનમાં લેવાનું નહીં. પહેલાં પોઈન્ટ છે એને દૂર કરી નાખો. 168 પોઈન્ટ દૂર કરીએ એટલે 07 છે એમને મૂકી દેના. હવે પોઈન્ટ પછી જો કેટલી સંખ્યા છે એકમ અને દશક,
એટલે સોરી દશાંશ અને શતાંશ બે સંખ્યા છે, શતાંશ એટલે 100 અથવા તો પોઈન્ટ પછી બે સંખ્યા છે તો બે મીંડાવાળી સંખ્યા મૂકવાની એટલે કે 100, એને ગુણ્યા આવશે 10. હવે જો નીચે 100 છે ઉપર 10 છે તો બેયમાં એક એક મીંડું છે ને, તો એક એક મીંડું કેન્સલ કરવાનું, 10 ગયા અને આમાંથી જશે એક મીંડું. એટલે હવે જો જવાબ કેટલો વધ્યો તો કે 168.07 છેદમાં એક મીંડાવાળી સંખ્યા હજુ છે એટલે આવશે 10. હવે 168.07 છે 16,807 છેદમાં 10 છે. હવે 10 વધ્યા છે તો આપણે એને દશાંશમાં ફેરવવાના થશે. તો દશાંશમાં ફેરવાય, દશાંશનું સ્થાન છે તો પોઈન્ટ છેલ્લે હોય એક ડગલું આગળ ચાલવાનું એટલે કે 1680.7. પછી છે 31.1 ગુણ્યા 100. 31.1 છે તો એનો પહેલાં પોઈન્ટ દૂર કરશું તો કેટલા આવશે 311 છેદમાં પોઈન્ટ પછી દશાંશનું સ્થાન છે તો છેદમાં આવશે 10 ગુણ્યા 100. હવે જો અહીંયા ઊંધું થઈ ગયું, અહીંયા છેદમાં 100 હતા અને ઉપર 10 હતા તો આમાં નીચે 10 છે અને ઉપર 100 છે તો એક મીંડું ગયું એક મીંડું ગયું તો જવાબ આવશે 311 ને 10 વડે ગુણ્યા તો કેટલા આવે 31 10. 311 છે એમનેમ આવે, પાછળનું મીંડું બેઠું તો 3110. હવે એ જ રીતના બીજા જે દાખલા છે આપણે જે પ્રશ્ન નંબર 4માં જો એના 5 દાખલા આપણે આગળ કર્યા. હવે છઠ્ઠો દાખલો છે 156.1 ગુણ્યા 100. હવે 156.1 છે, પહેલાં પોઈન્ટ દૂર કરીએ તો કેટલા થશે 1561 છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા તો એક મીંડાવાળી સંખ્યા આવશે એટલે 10 ગુણ્યા 100. હવે એક મીંડું છે અને અહીંયા 100 છે, બે મીંડા છે તો એક મીંડું ગયું એક મીંડું ગયું. હવે પહેલાં 1561 છે એમને લખી નાખીએ, એને ગુણ્યા 10 કરવાના, 10 સાથે એને ગુણાય એટલે પાછળ લાગશે 0 તો જવાબ આવશે 15,610. બીજો દાખલો 7મો દાખલો છે 3.62 ગુણ્યા 100. હવે 3.62 છે તો 362 છેદમાં 100 કેમ કે પોઈન્ટ પછી દશાંશ અને શતાંશ બે સંખ્યા છે, બે સંખ્યા છે એટલે બે મીંડાવાળી સંખ્યા એટલે 100 ગુણ્યા 100. હવે 362ના છેદમાં 100 છે અને અહીંયા અંશમાં 100 છે તો 100 ગયા તો જવાબ આવશે 362. એના પછીનો 8મો દાખલો છે 43.07 ગુણ્યા 100. તો પહેલાં 4307 છે એને એમને લખી નાખીએ, પોઈન્ટ છે એને દૂર કરી નાખ્યો, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા છે તો બે મીંડાળી સંખ્યા આવશે 100 ગુણ્યા 100. હવે છેદમાં 100 અને અંશમાં 100 છે એ કેન્સલ થઈ જશે, જવાબ આવશે 4307. 9મો દાખલો છે 0.5 ગુણ્યા 10. હવે જો અત્યાર સુધીના આપણે 8 દાખલા ગણ્યા, બધા દાખલામાં કઈ રીતે હતું તો કે આગળ સંખ્યા આવતી હતી અને પોઈન્ટની પાછળ છે એ પણ સંખ્યા આવતી હતી. હવે આ દાખલો છે એમાં જો કઈ રીતે છે, પોઈન્ટ છે એની આગળ 0 આપવામાં આવેલો છે તો 0 આપવામાં આવેલો છે તો મેં તમને આના આગળના પ્રશ્નમાં પણ કીધું હતું કે જે સંખ્યા આપેલી હોય એ ખાલી સંખ્યાને જ ધ્યાનમાં લેવાની. તો આમાં કઈ સંખ્યા આપેલી છે 5 આપેલા છે તો ખાલી 5ને જ આપણે ધ્યાનમાં લેશું. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક સંખ્યા છે તો એક મીંડાવાળી સંખ્યા એટલે 10 ગુણ્યા 10, 10 કેન્સલ 10 એટલે જવાબ આવશે આપણો 5. એવી રીતે 10મો દાખલો છે, જો એમાં પણ સેમ એ જ વસ્તુ છે 0.08 પોઈન્ટની આગળ અને પાછળ બે જગ્યાએ 0 આપેલા છે તો આપણે ખાલી કોને ધ્યાનમાં લેશું 8ને જ ધ્યાનમાં લેશું. હવે પોઈન્ટ છે એની પાછળ કેટલા સંખ્યા આપેલી છે 0 અને 8 બે સંખ્યા આપેલી છે તો બે મીંડાવાળી સંખ્યા એટલે કઈ થશે 100 ગુણ્યા 10. હવે નીચે 100 છે ઉપર 10 છે, એક મીંડું બે મીંડા છે એ કેન્સલ થશે તો જવાબ આવશે 8ના છેદમાં 10. હવે 8ના છેદમાં 10 છે એને આપણે દશાંશ સ્વરૂપે લખવા હોય તો 8ની પાછળ પોઈન્ટ હોય એક મીંડું છે એટલે એક ડગલું આગળ ચાલવાનું થાય તો આગળ કાંઈ ન હોય તો 0 તો જવાબ આવશે 0.8. હવે 11મો દાખલો છે 0.9 ગુણ્યા 100. તો સેમ આ 0.5 ગુણ્યા 10 હતા એની જગ્યાએ આપણે શું કરવાનું છે 100 કરવાના છે. એના પછી છે 0.03 ગુણ્યા 1000. તો આમાં હતા 0.08 ગુણ્યા 10 છે તો આપણે અહીંયા જે 10 કર્યા તેની જગ્યાએ શું કરવાનું છે 8 કરવાનું છે. તો હવે આ 10મો દાખલો છે અને 11મો દાખલો છે, બંને દાખલા તમારે જાતે ગણવાના છે. પહેલો દાખલો છે 9મો દાખલો
એમાં જવાબ 11મો દાખલો છે એમાં જવાબ આવશે તમારો 90 અને 12મો દાખલો છે એમાં જવાબ આવશે તમારે 30. હવે આ બંને દાખલા છે એ તમારે જાતે સોલ્યુશન કરવાનું. જેમ આગળનો જે પહેલો દાખલો ગણ્યો તો એમાં પણ મેં તમને છેલ્લો દાખલો છે કીધું હતું કે જે આગળના દાખલા કર્યા સેમ એ જ રીતે કરવાના છે. તો આમાં પણ એ જ વસ્તુ છે, આગળ જે દાખલા કર્યા સેમ એ જ દાખલા છે. તો આ બે દાખલા છે તમારે જાતે કરવાના છે. દાખલો જાતે કરજો. જો છેલ્લે જવાબ 90 આવે અને આ દાખલો જેમાં 30 આવે તો તમારો જવાબ છે એ સાચો. તેનું સોલ્યુશન છે એ તમારે જાતે કરવાનું છે. ચોથો દાખલો છે, એક મોટરસાઇકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે. હવે જો 1 લીટરમાં કેટલું કાપે છે? 55.3 કિલોમીટર અંતર કાપે છે. તો 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? હવે તમને એમ કીધું છે કે જો તમારી પાસે 10 લીટર પેટ્રોલ હોય તો એ કેટલું અંતર કાપે? તો આપણે આવું લખી શકીએ કે લીટર અને પેટ્રોલ. તો 1 લીટર છે એમાં કેટલું અંતર કાપે છે? 55.3 કિલોમીટર. તો આપણી પાસે કેટલું છે? 10 લીટર છે તો કેટલું અંતર કાપશે? આવી રીતે ત્રિરાશિ મૂકી શકીએ. તો જ્યારે આવી રીતે ત્રિરાશિ મૂકવાની આવે ત્યારે ક્રોસ ગુણાકાર કરવામાં આવે છે. તો ક્રોસ ગુણાકાર કરશું તો જવાબ કરવાનો કઈ રીતે થશે? 55.3 ગુણ્યા 10/1. બરાબર છે? 55.3 ગુણ્યા 10/1. હવે 55.3 છે એને આપણે પોઈન્ટ દૂર કરવું હોય તો આ રીતે લખી શકીએ 553/10. કેમ કે પોઈન્ટ પછી એક સંખ્યા છે, દશાંશ સંખ્યા, તો એક મીંડાળી સંખ્યા એટલે 553/10 ગુણ્યા 10. હવે આ એક છે એ આના છેદમાં મૂકી દઈએ તો ચાલે. તો 553/10 ગુણ્યા 10/1. હવે આ 10 છે એ ક્યાં છે? આપણે છેદમાં આપેલા છે અને આ 10 છે એ આપણે ક્યાં આપેલા છે? અંશમાં આપેલા છે. તો બે 10 છે એને કેન્સલ કરી દેશું. તો હવે કેટલા વધ્યા? 553/1. તો મેં તમને પહેલાંય કીધું તું છેદમાં 1 છે એ ન લખીએ તો ચાલે. તો આપણો જવાબ આવશે 553 કિલોમીટર. માટે શું કીધું છે આપણે? 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો માટે 10 લીટર પેટ્રોલમાં 553 કિલોમીટર અંતર કાપશે. જો આપણે આ દાખલો છે એને 10 સાથે ગુણાવવાનો હતો અને છેદમાં આપણે પોઈન્ટ દૂર કર્યો એટલે 10 આવ્યા હતા. તો આપણે આગળનો જે ત્રીજો દાખલો જોયો સેમ આ જ પ્રક્રિયા હતી કે ઉપર 10 સાથે ગુણાવવાના હોય અને પોઈન્ટની સંખ્યા છે એટલા નીચે પોઈન્ટ છે એ મૂકવાના હોય. તો આ થયો આપણો જે આગળના જે ચોથો દાખલો કર્યો એના ઉપરથી વ્યવહારુ દાખલા. હવે આપણે આવે છે 5મો દાખલો. પહેલો દાખલો હતો એમાં પણ ગુણાકાર જ હતા, પણ કઈ રીતે ગુણાકાર હતા? તો કે પોઈન્ટવાળી સંખ્યા છે એની સાથે 1 થી લઈ અને 9 સુધીની કોઈ પણ સંખ્યા છે એનો ગુણાકાર હતો. પછી બીજો જે દાખલો છે વ્યવહારુ દાખલો હતો. ત્રીજા દાખલામાં પાછા આપણે છે ગુણાકાર જ આવ્યો હતો, પણ એમાં કઈ રીતે ગુણાકાર હતા? તો કે પોઈન્ટવાળી સંખ્યા આપી હોય અને 10 સાથે 100 સાથે ગુણાવેલા હતા અને પછી આ એનો વ્યવહારુ દાખલો આપ્યો છે. હવે આપણે 5મો દાખલો છે તો એમાં પોઈન્ટવાળી સંખ્યા સાથે પોઈન્ટવાળી સંખ્યા એટલે કે દશાંશ સંખ્યા સાથે દશાંશ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તો હવે ખાસ ધ્યાન આપજો, દશાંશ સંખ્યા સાથે દશાંશ સંખ્યાનો ગુણાકાર છે એ કઈ રીતે થાય? તો 2.5 છે એનો પોઈન્ટ દૂર કરીએ તો આપણે કેટલા મળશે? 25 મળશે. હવે જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે, તો એક મીંડાવાળી સંખ્યા એટલે કઈ આવશે? 10 આવશે. એને ગુણ્યા કેટલી સંખ્યા છે? 0.3. 0.3 છે, 0.03 છે, 0.003 છે, ગમે એટલા જીરા હોય પણ આપણે સંખ્યા કેટલી ધ્યાનમાં રાખવાની? ખાલી 3ને જ ધ્યાનમાં રાખવાની. તો ઉપર લખશું 3. હવે પોઈન્ટ પછી એક સંખ્યા છે તો છેદમાં કેટલા આવશે? 10 એટલે કે એક મીંડાવાળી સંખ્યા આવશે. હવે અપૂર્ણાંક સંખ્યા સાથે અપૂર્ણાંકનો થઈ ગયો. જો આપણે પહેલાં જ કહ્યું હતું કે અપૂર્ણાંક સાથે અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો હોય તો શું કરવાનું હોય? અંશ સાથે અંશનો ગુણાકાર, છેદ સાથે છેદનો ગુણાકાર. તો અંશ સાથે અંશનો ગુણાકાર કરો. 25 તેરી 75 છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 10 10 100. 75 છેદમાં 100. હવે નીચે બે સંખ્યાવાળી એટલે કે બે મીંડાવાળી સંખ્યા છે તો બે પછી આપણે પોઈન્ટ મૂકવાનો થશે. તો આપણે 75 છે
એને પહેલાં એમને લખી નાખીએ. હવે 2 ડગલા છે આપણે આગળ ચાલવાનું છે. પોઈન્ટ ક્યાં હોય? છેલ્લે હોય. તો આ એક ડગલું અને આ બીજું ડગલું આગળ ચાલ્યા તો આગળ સંખ્યા છે એ પૂરી થઈ ગઈ છે. તો આપણે આગળ કાંઈ ન હોય તો શું મૂકશું? 0. તો પહેલો જવાબ આવશે 0.75. હવે બીજો દાખલો છે 0.1 ગુણ્યા 51.7. બંને દશાંશ સંખ્યા છે. હવે એને આપણે પહેલાં શું કરશું તો કે આની જેમ છે અપૂર્ણાંકમાં ફેરવી દઈશું. 0.1 છે તો 1ના છેદમાં શું લખવાનું? પોઈન્ટ પછી એક સંખ્યા તો એક મીંડાળી સંખ્યા એટલે 1ના છેદમાં 10 ગુણ્યા 51.7 છે એને હવે આપણે દશાંશમાં અપૂર્ણાંકમાં ફેરવીએ તો 517 છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે તો એક મીંડાળી સંખ્યા એટલે 10. 517ના છેદમાં 10. હવે અપૂર્ણાંક સંખ્યા આવી ગઈ એનો ગુણાકાર કરવાનો છે. શું કરશું? અંશ સાથે અંશનો ગુણાકાર, છેદ સાથે છેદનો ગુણાકાર. 1 ગુણ્યા 517 517 એકુ 517 છેદમાં 10 ગુણ્યા 10 10 10 100. હવે નીચે બે સંખ્યા 2 મીંડાવાળી સંખ્યા આપેલી છે તો 2 પછી પોઈન્ટ આપણે મૂકવાનો. તો પહેલાં 517 છે એને એમને લખી નાખીએ. હવે પોઈન્ટ છે એ ક્યાં હોય? છેલ્લે હોય. નીચે 2 મીંડા આપેલા છે તો 2 ડગલા છે આગળ ચલાવશું. તો આ એક ડગલું અને આ બીજું ડગલું આગળ ચલાવ્યું તો જવાબ આવ્યો 5.17. ત્રીજો દાખલો છે 0.2 ગુણ્યા 316.8. હવે પેલા 0.2 છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5ના છેદમાં એક સંખ્યા છે પોઈન્ટ પછી તો આવશે 10. એક મીંડાળી સંખ્યા લખવાની 10. હવે 316.8 તો પહેલાં 316 અને 8 છે એ લખી નાખીએ. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે એટલે એક મીંડાળી સંખ્યા આવશે એટલે કે 10. બસ 2ના છેદમાં 10 ગુણ્યા 3168 છેદમાં 10. હવે અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ તો અંશ સાથે અંશનો ગુણાકાર અને છેદ સાથે છેદનો ગુણાકાર. તો પહેલાં 2 અને 3168નો ગુણાકાર 3168 3168 ગુણ્યા 2 8 દુ 16 વધી ચડી 1 6 દુ 12 12 ને 1 3 વધી ચડી 1 2 કુ 2 2 ને 1 3 અને 3 દુ 6. તો જવાબ આવ્યો આપણે 63 36. તો 63 36 છેદમાં હવે છેદનો ગુણાકાર કરવાનો. છેદમાં કઈ સંખ્યા છે? 10 ગુણ્યા 10 તો 10 ગુણ્યા 10 એટલે 100. હવે 63 36 છે એને આપણે પહેલાં એમને લખી નાખીએ. હવે એને દશાંશમાં ફેરવવા છે. છેદમાં કેટલા મીંડા છે? 2 મીંડા છે તો પોઈન્ટ 2 ડગલા આગળ ચાલશે. છેલ્લે છે તો 1 અને 2 તો જવાબ આવ્યો 63.36. હવે એવી રીતે ચોથો દાખલો છે 1.3 ગુણ્યા 3.1. હવે ખાલી વ્યસ્ત કરેલી છે. 1.3 છે એને દૂર કરીએ તો 3ના છેદમાં 10 થઈ જાય કેમ કે 1 પછી પોઈન્ટ છે ગુણ્યા 31 3.1 છે તો 31ના છેદમાં 10. હવે 31 અને 13 છે એનો ગુણાકાર કરવાનો. તો કે 31 ગુણ્યા 13 0 1 એકુ 1 3 એકુ 3 3 એકુ 3 અને 3 તેરી 9 તો 3 9 ને 1 10 એટલે 0 વધી ચડી 1 3 ને 1 4 એટલે જવાબ આવશે 403. તો 403 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. 403ના છેદમાં 100 છે. હવે એને દશાંશમાં ફેરવવા હોય તો પહેલાં 403 છે એમને લખી નાખીએ. બે સંખ્યા છે તો 2 ડગલા આગળ ચાલવાનું. એક ડગલું અને 2 ડગલું અથવા તો પોઈન્ટ પછી 2 સંખ્યા આવી જોઈએ તો 0 અને 3 છે પોઈન્ટ પછી લઈ લેવાના. તો જવાબ આવે 4.03. પાંચમો દાખલો છે 0.5 ગુણ્યા 0.05. હવે જોજો આ સંખ્યા છે એમાં તમને નકરા જીરા જ દેખાય છે. 0.5 ગુણ્યા 0.05 તો હવે એનો આપણે છે અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવશું તો 0.5 છે તેમાં આપણે કોને ધ્યાનમાં લેશું? 5ને. પોઈન્ટ પછી એક સંખ્યા છે તો છેદમાં 10 ગુણ્યા 0.05 છે તો એમાં પણ 5ને ધ્યાનમાં લેશું. પોઈન્ટ પછી બે સંખ્યા દશાંશ અને શતાંશ. બે સંખ્યા છે તો 2 મીંડાળી સંખ્યા એટલે કે 100. તો જવાબ આવશે 5 અપૂર્ણાંકમાં ફરશે 5ના છેદમાં 10 ગુણ્યા 5ના છેદમાં 100. હવે આગળ જેમ કરતા તેમ અંશ સાથે અંશનો ગુણાકાર 5 ગુણ્યા 5 55 25 છેદમાં 10 ગુણ્યા 100. હવે જો 10 અને 100નો ગુણાકાર છે તો પહેલાં 1 એકુ 1 અને 1 મીંડું આનું 2 મીંડા આના એટલે ટોટલ કેટલા થશે? 3 મીંડા. અથવા તો 100 ગુણ્યા 10 કરો તો જવાબ કેટલો આવે? 1000. તો 25ના છેદમાં 1000 તમને આપેલા છે તો પહેલાં 25 છે એને આપણે એમને લખી નાખશું.
3 મીંડા છે તો પોઈન્ટ છે કેટલા ડગલા આગળ જશે? 3 ડગલા. તો છેલ્લે હોય તો આ 1, આ 2 અને આ 3, તો અહીંયા જે પોઈન્ટ આવશે. તો હવે જો આગળ 25 છે, વચ્ચે એક જગ્યા ખાલી છે, તો જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં આપણે શું મૂકીએ છીએ? 0 મૂકીએ છીએ. તો હવે પોઈન્ટ છે એની આગળ પણ કાંઈ સંખ્યા નથી. જો આગળ પણ કાંઈ સંખ્યા ન હોય તો ત્યાં પણ શું મૂકવામાં આવે છે? 0 મૂકવામાં આવે છે. તો જવાબ આવશે 0.025. હવે છઠ્ઠો દાખલો છે 10.05 ગુણ્યા 1.05. તો હવે પહેલાં આપણે એને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. તો 1005 છેદમાં પોઈન્ટ પછી 2 સંખ્યા છે, તો 2 મીંડાવાળી સંખ્યા એટલે 100 ગુણ્યા 10.05 છે, તો એને અપૂર્ણાંકમાં ફેરવીશું તો 105ના છેદમાં 2 પોઈન્ટ પછી 2 સંખ્યા છે, તો 2 મીંડાવાળી સંખ્યા એટલે 100. હવે અંશ સાથે અંશનો ગુણાકાર 1005 સાથે 105નો ગુણાકાર કરવાનો છે. 1005 ગુણ્યા 105. હવે જો 3 સંખ્યા છે તો પહેલાં આપણે 2 શૂન્ય છે મૂકી દેશું. 5 એકુ 5, 1 0 0, 1 0 0 અને 1 એકુ 1. હવે 0 છે, હવે નીચે પહેલાં 1 શૂન્ય મૂકી દેશું. 0 છે ને કોઈ પણ સંખ્યા સાથે ગુણાય તો જવાબ શું આવે? 0. તો 5 0 0, 0 સાથે 0 અને 1 0 0. હવે 5 ને લેશું તો 5 5 25, વધી ચડશે 2. 5 0 0 અને 0 પ્લસ 2 એટલે જવાબ આવશે 2. 5 0 0 અને 5 એકુ 5, તો 5 2 5 5 0 1. જવાબ આવશે 1,05,525. 105 525 છેદમાં 100 ગુણ્યા 100. 100 સાથે 100 ને ગુણાવશું તો જવાબ આવશે 10,000. હવે છેદમાં 10,000 છે તો આપણે આને દશાંશમાં ફેરવ્યું હોય તો પહેલાં ઉપરની સંખ્યા છે એમને લખી નાખશું 105 525. હવે જો નીચે કેટલા શૂન્ય છે? 4 શૂન્ય છે, તો 4 ડગલા આગળ આવશે. 1 2 3 અને 4, તો જવાબ આવશે 10,05,525. પછીનો દાખલો 7મો છે 101.01. તો એનો પોઈન્ટ દૂર કરીએ તો 101.01 છેદમાં પોઈન્ટ પછી 2 સંખ્યા છે, તો 2 મીંડાવાળી સંખ્યા 100 ગુણ્યા 0.01 છે, તો 1ના છેદમાં 2 પોઈન્ટ પછી 2 સંખ્યા છે, તો 2 મીંડાવાળી સંખ્યા એટલે 100. હવે 101.01 છે એને 1 સાથે ગુણાકાર અને 100નો 100 સાથે ગુણાકાર. તો ઉપરની સંખ્યા છે એનો 1 સાથે ગુણાકાર કરાવીએ તો સંખ્યા છે એની એ જ આવશે. 100 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 10,000. હવે 10,000 એટલે નીચે 4 મીંડા છે, તો 4 મીંડા છે તો પોઈન્ટ છે એને 4 સંખ્યા પછી મૂકવાનો થશે. તો પહેલાં સંખ્યા છે ઉપરની એમનેમ લખી નાખીએ. પોઈન્ટ છેલ્લે હોય 4 ડગલા આગળ ચાલો ને 1 2 3 અને 4, તો 1.0101 અથવા તો 1.0101. હવે એના પછીનો 8મો દાખલો છે 11.2 ગુણ્યા 0.15. હવે 11.2 છે એને આપણે પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી 1 સંખ્યા છે, તો 1 મીંડાવાળી સંખ્યા એટલે 10 ગુણ્યા 0.15 છે, તો 15ના છેદમાં પોઈન્ટ પછી 2 સંખ્યા છે, તો 2 મીંડાવાળી સંખ્યા એટલે 100. હવે 112 અને 15 છે એનો ગુણાકાર કરવાનો. તો 112 ગુણ્યા 15. 0 2 એકુ 2, 1 એકુ 1 અને 1 એકુ 1. 5 દુ 10, વધી ચડી 1, 5 એકુ 5, 5 ને 1 6 અને 5 એકુ 5. સરવાળો 0 6 ને 2 8, 5 ને 1 6 અને 1. તો જવાબ આવશે 1,680. 1,680. હવે છેદમાં છે 10 અને 100નો ગુણાકાર કરવાનો. તો 10 અને 100નો ગુણાકાર કરશું તો જવાબ કેટલો મળશે? 1000 મળશે. હવે જો 1,680 છે એમાં પાછળ શૂન્ય આપેલું છે, તો પાછળ જ્યારે શૂન્ય આપેલું હોય સૌથી છેલ્લે, તો ઉપરનું શૂન્ય અને નીચેનું શૂન્ય છે એ કેન્સલ થઈ શકે છે. જો વચ્ચે ક્યાંય હોય તો કેન્સલ થઈ શકે નહીં, પણ સાવ છેલ્લે આપેલું હોય તો એ કેન્સલ થઈ શકે. તો હવે આવશે 168ના છેદમાં 100. હવે નીચે 2 સંખ્યા છે એને પોઈન્ટમાં ફેરવાય તો પહેલાં 168 લખી નાખીએ. 2 મીંડા છે તો 2 પછી પોઈન્ટ, તો 1 ડગલું અને 2 ડગલું, તો 1.68. જવાબ આવશે 1.68. હવે 9મો દાખલો છે 1.07 ગુણ્યા 0.02. તો પહેલાં 1.07 છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. તો 107
છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા છે તો છેદમાં 100 ગુણ્યા 2 ના છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા તો છેદમાં 100. હવે 107 છે એને 2 સાથે ગુણાવીએ તો 107 ને 2 સાથે ગુણાના તો 7 દુ 14, 1 વધી ચડી 10 દુ 20, 20 ને 1 21 એટલે 214 છેદમાં 10,000. 214 ના છેદમાં 10,000. હવે પોઈન્ટ છેલ્લે કેટલા આંકડા નીચે 4 મીંડા છે તો પેલા 214 છે એને આપણે એમને લખી નાખીએ. 4 મીંડા છે એટલે 4 પછી પોઈન્ટ આવશે. પોઈન્ટ ક્યાં હોય? છેલ્લે હોય. તો 1 2 3 અને 4, 4 પછી પોઈન્ટ આવે. અહીંયા જગ્યા ખાલી છે તો ત્યાં આપણે શું મૂકશું? 0 મૂકશું. પોઈન્ટની આગળ પણ જગ્યા ખાલી છે તો ત્યાં શું મૂકશું? 0 મૂકશું. તો 0.0214. 10મો દાખલો છે 100.01 ગુણ્યા 1.1. તો પહેલાના પોઈન્ટ દૂર કરીએ તો 10,001 છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા છે તો બે મીંડાળી સંખ્યા કઈ આવશે? 100 ગુણ્યા 1.1 છે તો 11 ના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા તો એક મીંડાળી સંખ્યા એટલે 10. 10,001 છેદમાં 100 ગુણ્યા 11 ના છેદમાં 10. હવે 10,001 છે 10,001 એને આપણે 11 સાથે ગુણાકાર કરશું. 0 1 1 1. હવે એકડો છે ને ત્રણેય જીરા સાથે ગુણાકાર કરશું ને તો 0 જ આવશે અને 1 1 1. હવે આ 1 સાથે ગુણાકાર કરીએ 1 1 1 ત્રણેય સાથે ગુણાકાર એટલે આવશે 0 અને 1 1 1. તો જવાબ આવશે 1 1 0 0 1 1. તો જવાબ આવશે 11 1,10,011. 1,10,011. હવે એના છેદમાં આવશે 100 ગુણ્યા 10 એટલે આવશે 1000. 3 મીંડા છે આપણે હવે એને દશાંશમાં ફેરવીએ તો પહેલાં આ સંખ્યા છે એને આપણે એમને લખી નાખશું. હવે એને 3 પછી પોઈન્ટ લાના કેમ કે છેદમાં 3 મીંડા છે તો પોઈન્ટ છેલ્લે હોય તો 1 2 અને 3 પોઈન્ટ આગળ ચાલે તો 110.011. આવી રીતે આપણું સ્વાધ્યાય 2.6 છે એ પૂરું થાય છે. તો એમાં આપણે 3 જાતના દાખલા શીખ્યા. પહેલા જે દાખલા હતા એમાં પૂર્ણાંક સંખ્યા સાથે દશાંશ સંખ્યાનો ગુણાકાર હતો. પછી 10 છે 100 છે 1000 છે એની સાથે દશાંશ સંખ્યાનો સરવાળો ગુણાકાર હતો. અને આ જે દાખલો છેલ્લે શીખ્યા એમાં દશાંશ સંખ્યા સાથે દશાંશ સંખ્યાના ગુણાકાર છે એ કર્યા. તો પહેલાં દશાંશ સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવવામાં આવે છે અને પછી અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર કરીએ એ જ રીતે એનો ગુણાકાર છે એ કરવામાં આવે છે.